हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल शीतल्स किचन गुजराती। आज આપણે બનાવવાના છીએ બટેટા અને ડુંગળીના મિક્સ એવા લચ્છેદાર ભજીયા। તો મિત્રો, ભજીયા છે એ બધાને ખૂબ જ ભાવતા હોય છે અને એમાંય જો આપણે રોજ નવી નવી વેરાયટીના ભજીયા બનાવીએ તો બધાને વધારે જ ભાવતા હોય છે। તો આજે આપણે અલગ જ પ્રકારના એવા ડુંગળી અને બટેટાના લચ્છેદાર ભજીયા બનાવવાના છીએ, એકદમ ઓછા બેસનમાં। તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો। ડુંગળી બટેટાના લચ્છેદાર ભજીયા બનાવવા માટે અહીંયા મેં એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે સ્લાઇસમાં કટ કરી લીધી છે અને સ્લાઇસને આપણે છૂટી પાડી લેવાની છે। સાથે જ એક મીડિયમ બટેટાને પણ મેં આ રીતે લચ્છેદાર આપણે કટ કરી લીધું છે। અહીંયા આપણે બટેટાને છીણવાનું નથી, કારણ કે જો છીણીશું તો તેમાં પાણીનો ભાગ વધારે વળશે, એટલે છરીની મદદથી આપણે ઝીણું ઝીણું બટેટાને કટ કરીશું। સાથે જ એક વાટકી જેટલા લીલા ધાણા, 2 ઝીણા લીલા કાપેલા મરચાં ઉમેરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે। અહીંયા મેં 1 ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે। અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર ઉમેરીશું। સાથે જ 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર ઉમેરવાનો છે। અડધી નાની ચમચી હળદર પાવડર ઉમેરીશું। અહીંયા મેં 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેર્યા છે, જેનાથી ભજીયાનો ટેસ્ટ અને દેખાવ બંને ખૂબ સારા લાગે છે। અડધી ચમચી જેટલો અજમો ઉમેરીશું। અડધી ચમચી જેટલો આપણે મરીનો ભૂકો ઉમેરવાનો છે। સાથે જ ભજીયાને આપણે થોડો ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે અહીંયા મેં અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી છે અને મરીનો ભૂકો ઉમેરી લીધો છે। સાથે જ આપણે ચપટી જેટલી હિંગ ઉમેરીશું અને આ રીતે હાથની મદદથી જ મિક્સ કરીશું, જેથી કરીને ડુંગળીના બધા જ લચ્છા છે તે સારી રીતે અલગ થાય। જો આપણે કોઈ સ્પેચ્યુલાની મદદથી મિક્સ કરીશું તો ડુંગળીના લચ્છા છે તે છૂટા નહીં થાય અને આખી જ ડુંગળીની સ્લાઇસ રહેશે। આ રીતે મસાલામાં મિક્સ કર્યા બાદ આપણે 5 થી 7 મિનિટ તેને સાઈડમાં રહેવા દઈશું, જેથી બટેટા અને ડુંગળીના લચ્છામાં આ રીતે પાણી રિલીઝ થશે। હવે આપણે કોઈ પણ પ્રકારનું પાણી ઉમેર્યા વગર ડાયરેક્ટ તેમાં બેસન ઉમેરી અને ભજીયાનું ખીરું રેડી કરીશું। તો આ ભજીયા બનાવવા માટે આપણે વધારે પડતો લોટ ઉમેરવાનો નથી। તો અહીંયા હું 3 થી 4 ચમચી જેટલો લોટ લઈ રહી છું અને બેસનને આપણે ખાસ આ રીતે ચાળીને લઈશું, જેથી કરીને તેમાં ગાંઠા ન રહે। આ રીતે આપણે બેસનને જે લચ્છાનું આપણે ખીરું બનાવી છે તેમાં ઉમેરી દઈશું અને સારી રીતે લોટને આપણે ડુંગળી બટેટાના મસાલાવાળા ખીરા સાથે મિક્સ કરી લઈશું। આ સ્ટેજ પર મિત્રો, તમારે ભજીયાને ક્રિસ્પી બનાવવા માટે જો ચોખાનો લોટ ઉમેરવો હોય કે ઝીણી સોજી ઉમેરવી હોય તો તમે એ પણ ઉમેરી શકો છો, પરંતુ એકલા બેસનથી પણ આ ભજીયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને ક્રિસ્પી પણ બને છે। 2 થી 3 મિનિટ જેવું રહેવા દઈશું મિત્રો, વધારે ટાઈમ રહેવા નહીં દઈએ, કારણ કે ડુંગળી છે એટલે વધારે પાણી રિલીઝ થશે અને બેટર છે તે થોડું ઢીલું થશે, એટલા માટે આપણે તરત જ ભજીયાને તળી લેવાના છે। 1 ચપટી જેટલા ખાવાના સોડા ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ અહીંયા તેલ ગરમ થઈ ગયું છે, તો આ રીતે આપણે લચ્છેદાર ભજીયાના લોચા તેલમાં મૂકી દઈશું। તો આ રીતે મીડિયમ એવા લોચા આપણે મૂકવાના છે, જેથી કરીને ભજીયા છે તે સારી રીતે તળાય અને લોટ પણ કાચો ન રહે અને બટેટા ડુંગળીનો જે ભાગ છે તે પણ સારી રીતે તળાઈ જાય। તો આ રીતે મીડિયમ હીટ ઓઇલમાં આપણે ભજીયા ઉમેરવાના છે। તેલ વધારે પડતું ઠંડુ હશે તો ભજીયા તળીએ ચોંટી જશે અને જો તેલ વધારે પડતું ગરમ હશે તો ભજીયા છે તે મૂકતાની સાથે જ લાલ થઈ જશે। એટલા માટે તેલનું ટેમ્પરેચર છે જે ખાસ આપણે મેન્ટેન કરવાનું છે અને આ રીતે આપણે કોઈ પણ જાળીની મદદથી ફેરવી લઈશું। તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં મીડિયમ ગેસની ફ્લેમ રાખી છે અને હું 2 થી 3 વાર આ રીતે પલટાવી રહી છું। તો ગેસ આપણે જો મીડિયમ રાખીશું તો ભજીયા છે તે ખૂબ સારી રીતે તળાશે અને ક્રિસ્પી પણ બનીને રેડી થશે। તો આ રીતે કોઈ પણ નાસ્તો મિત્રો, જો તમારે ક્રિસ્પી બનાવીને રેડી કરવો હોય તળેલો નાસ્તો, તો એના માટેની ખાસ ટ્રીક એ છે કે તમારે તેને ધીમા ગેસે
થવા દેવું. ધીમા ગેસ પર તમે તેને તળાવવા દેશો તો ખૂબ સરસ ક્રિસ્પી એવો બનીને રેડી થશે. ભજીયા તળાઈ ગયા છે આપણા, તો આ રીતે આપણે બધા જ ભજીયા છે તે તેલ ન રહે તે રીતે કાઢી લેવાના છે અને સેમ પ્રોસેસથી આપણે બાકીના ભજીયાને પણ તળી લઈશું. મિત્રો, જેટલા જોવામાં સરસ લાગે છે એટલા જ આ ભજીયા ખાવામાં પણ ટેસ્ટી બન્યા હતા. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને તૈયાર છે આપણા બટેટા અને ડુંગળીના લચ્છેદાર ભજીયા. તો ક્રિસ્પી અને ગરમા ગરમ આ ભજીયાને તમે દહીં સાથે અથવા તો કોઈ પણ ચટણી સાથે સર્વ કરી શકો છો. અને જો તમારે દહીં કે ચટણી ન રાખવું હોય તો એકલા ભજીયા પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મિત્રો, આ બટેટા અને ડુંગળીના લચ્છેદાર ભજીયાની રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.